નમસ્કાર દર્શક મિત્રો, હું તમારી સાથે સત્યપાલસિંહ જાડેજા. તમે જોઈ રહ્યા છો કસુંબી રંગ સમાચાર. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ દર્શક મિત્રો આજની હેડલાઇન્સ. સરકારી વ્યાજબી ભાવની દુકાનોમાં જો તમને યોગ્ય રાશન ન મળે તો ફરિયાદ કરો મામલતદારને. સ્થળાંતર કરી આવેલા માલધારીઓને વહારે આવી રાજ્ય સરકાર. તારાચંદભાઈ છેડાએ આજ ગણેશવાડા રતડિયા મધ્યે કર્યું નિરણ કેન્દ્રનો પ્રારંભ. જીવદયા ક્ષેત્રે શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળની ઉમદા કામગીરી. આર લાલન કોલેજના ચર્ચાસ્પદ છેડતી કેસમાં પ્રોફેસર હેમેન મજેઠિયા વિરુદ્ધ પગલાં લેવાનો હુકમ. ભુજ હેડ પોસ્ટ ઓફિસમાં ટેકનિકલ ખામીના લીધે ઓનલાઈન સેવામાં ખેદ. હવે તમારી સમસ્યા પહોંચાડો અમારા સુધી વોટ્સએપના માધ્યમ દ્વારા. અમે બનશું તમારો અવાજ. વોટ્સએપ નંબર નોંધી લેશો: 9907957657 99787 69569. શુદ્ધ સાત્વિક પંજાબી વાનગીઓ માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સાને પંજાબ ઢાબા. પંજાબી સ્વીટ તથા સોલ્ટ લસ્સી, સરસોદા શાકનો અનેરો સ્વાદ માણવા અવશ્ય પધારો સાને પંજાબ ઢાબામાં. દરેક પ્રકારની પાર્ટી માટે અલાયદા બેઠક સાથેનું પાર્ટી પ્લોટ, ફેમિલી માટે એસી હોલની સુવિધા, ટેબલ બુકિંગ તથા પાર્ટી બુકિંગ માટે સંપર્ક કરો આજે જ અને પધારો એકવાર અવશ્ય સાને પંજાબ ઢાબામાં. અમારા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. અમારા કોન્ટેક્ટ નંબર છે શ્યામસિંહ 9712590628, મનિંદર સિંહ 9979042910. તો અમારું સરનામું નોંધી લેશો. અમારું સરનામું છે સાને પંજાબ ઢાબા, ફોર્ટ વ્યૂ બિલ્ડિંગ સામે, કાર્ગો સર્કલ નજીક, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. દર્શક મિત્રો, સરકારી વ્યાજબી ભાવની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારમાં જો સમયસર ખોલવામાં ના આવતું હોય અને જો રાશનનો જથ્થો કાર્ડ ધારકોને આપવામાં ન આવે તો તાત્કાલિક મામલતદાર શ્રીને આ મુદ્દે ફરિયાદ નોંધાવી શકો છો. જોઈએ આ અંગેનો અહેવાલ. મામલતદાર શ્રી કહે છે કે સરકારી વ્યાજબી ભાવની દુકાન સમયસર ખુલવી જોઈએ, પરંતુ સરકારશ્રીના નિયમોને ઘોડીને વ્યાજબી ભાવના દુકાનદારો પી જતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આવો જ કિસ્સો ભુજના એરપોર્ટ રોડ પર આવેલા શાંતિનગર વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનમાં જોવા મળ્યો છે. આ દુકાન ક્યારે પણ સમયસર ખોલવામાં નથી આવતી. મન ફાવે ત્યારે આવે અને મન ફાવે તેટલો જ જથ્થો આ દુકાનદાર દ્વારા આપવામાં આવી રહ્યો છે. આ તો આજે એક કિસ્સામાં જોવા મળ્યું છે, પણ જો યોગ્ય તપાસ થાય તો આવા ઘણા કિસ્સાઓ બહાર આવે તેમ છે. પણ કમનસીબની વાત છે કે આજ સુધી કોઈ પણ સરકારી વ્યાજબી ભાવની દુકાનો પર ચેકિંગ કરવામાં આવતું નથી. અધિકારીઓના હાથો પર દુકાનદારોએ મહેંદી લગાવી દીધી હોય તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રવાજી જાડેજા, નાયબ મામલતદાર, એમનો ખુલવાનો સમય છે સવારના 9 થી 12:30 સુધી અને સાંજના 5 થી 7 વાગ્યા સુધી છે. પણ 7 વાગ્યા પછી પણ ગ્રાહક આવે તો કન્ટિન્યુ ચાલુ રાખવાની છે. એમને અમે એડવાન્સ દર મહિનાનો એડવાન્સ પરમિટ આપી દઈએ. 16 મહિના ચાલુ કરીને 25મી સુધી એને પરમિટ આપી દઈએ, જથ્થો આપી દઈએ, અને 25 થી 30 તારીખ સુધીમાં એ જથ્થો ઉપાડી દે અને 1લી તારીખના પછી અમને એનો માસિક પત્રક આપી જાય અને પછી કન્ટિન્યુ એનો 1લી તારીખ પછી એનો ટ્રેક્ટર લાભાર્થીને વિતરણ કરવાનું શરૂ કરી દે. દુકાનનો બંધ રાખતો હોય, કોઈક એનો જથ્થો બેલેન્સમાં હોય કે નથી હોતો એવું બધું જોવાનું હોય. અને જો એની વધુ પડતી ગંભીરતા કંઈક દેખાય તો એની રીતે અમે વધુ પડતા એના પગલાં લઈ, સખત પગલાં લઈ, પરવાનો મોકૂફ રાખવાનો કે જે કાંઈ એના આગલા પગલાં લેવાના હોય એ માટે અમે ડીએસઓ દરખાસ્ત કરીએ. ડીએસઓ સાહેબ એના પગલાં લે. સાહેબ આપણા મામલતદાર ઓફિસના લેન્ડલાઇન ઉપર શું નંબર છે? 230-832. સાહેબ ત્યાં જ બેસે છે. કસુંબી રંગ સમાચારની ટીમ અત્યારે સરકારી વ્યાજબી ભાવની દુકાન પાસે આવેલી છે, જે એરપોર્ટ રોડના સંચાલક છે. આપ આ જોઈ રહ્યા છો દુકાનના સંચાલક. આ દુકાનના સંચાલક ત્યારે પણ સવારના દુકાન ખોલતા જ નથી તેવી અહીંના રહેવાસીઓની ફરિયાદ છે. ત્યારે બીજી બાજુ નાયબ મામલતદાર એમ કહે છે કે સવારના 10 થી 1 દરેક સરકારી વ્યાજબી ભાવની દુકાન ખુલ્લી હોવી જોઈએ. હવે આ વિષયની તપાસ કોણ કરશે એક મોટો વિષય છે. હવે કચ્છના પશ્ચિમ વિસ્તારમાં હ્યુન્ડાઈ ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર, એકમાત્ર વર્કશોપ તમારી બધી આધુનિક સુવિધાઓ સાથે આવ્યું છે ભુજમાં.
અમારા સર્વિસ સેન્ટરમાં આપને મળશે વિશાળ કસ્ટમર પાર્કિંગ, વ્હીલ અલાઇનમેન્ટ, વ્હીલ બેલેન્સિંગ, ટ્રેન્ડ એડવાઇઝર અને ટેકનિશિયન, આધુનિક એક્સિડન્ટ રિપેર શોપ સાથે કેશલેસ સુવિધા, પેન્ટ બૂથ, 90 મિનિટમાં સર્વિસ, સાથે ફ્રી પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો સાથે 24/7 સર્વિસ બુકિંગ એપોઇન્ટમેન્ટ ચાલુ છે. તો અવશ્ય મુલાકાત લો. શ્રીનાથજી ઓટો લિંક, 36 મીટર એરપોર્ટ રોડ, ખારી નદી સર્કલ નજીક, ભુજ, કચ્છ. તો સર્વિસ બુકિંગ એપોઇન્ટમેન્ટ નોંધાવવા માટે આજે સંપર્ક કરો. મોબાઈલ નંબર નોંધી લેશો 7574854112 7574854114. જીનામ કોલ્ડ ડ્રિંક્સ, ખારી મીઠી લસ્સી, શરબત તથા મસાલા સોડા મળશે. સ્પેશિયલ છાશ, સોડા પીવા માટેનું ઉત્તમ સ્થળ જીનામ કોલ્ડ ડ્રિંક્સ. તો નોંધી લેશો અમારું સરનામું, જીનામ કોલ્ડ ડ્રિંક્સ, આનંદ રિંગ રોડ, કોર્નર, ભુજ, કચ્છ. અમારા કોન્ટેક્ટ નંબર છે મહેશ મહારાજ 70461 47 078. સતત 2 વર્ષ નબળા રહેવાથી લખપત તાલુકાના કૈયારી ગામના માલધારીઓ સ્થળાંતર કરી ગયા છે, જેમાં ખાસ મુન્દ્રા તાલુકાના રતડિયા ગામ મધ્યે પણ આ માલધારીઓ બેઠા છે. ત્યારે આજરોજ આ માલધારીઓને મદદરૂપ થવા માટે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના હસ્તે નિરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સતત 2 વર્ષ નબળા ગયા છે ત્યારે ખાસ મૂંગા ઢોરોની હાલત ખૂબ જ કફોડી બની છે. તેવામાં આજરોજ કચ્છ વિસા ઓસવાડ ભુજની મદદથી લખપત તાલુકાના કૈયારી ગામના માલધારીઓના પશુધન માટે મુન્દ્રા તાલુકાના રતડિયા ગણેશવાડા ગામ મધ્યે ગૌ સંવર્ધન રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના હસ્તે નિરણ કેન્દ્રનો આજરોજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સતત 2 વર્ષ નબળા રહેવાથી ખાસ કરીને લખપત તાલુકાના કૈયારી ગામના માલધારીઓ સ્થળાંતર કરી ગયા છે. ત્યારે ખાસ મૂંગા ઢોરોની હાલત સમજી રાજ્ય સરકાર તમામ મોરચે સક્રિય હોવાનું જણાવતા રાજ્ય પ્રધાન તારાચંદભાઈ છેડા શું વાત કરે છે કસુંબી રંગ સમાચાર સાથે, ચાલો સાંભળીએ. આજે ખાસ કરીને લખપત તાલુકાના કૈયારી ગામ પાસે જે વર્ષોથી માલધારીઓ બેઠા હતા, પણ આ વખતે ત્યાં ત્રીજો દુષ્કાળ થવાના કારણે એ માલધારીઓ કોઈક મુન્દ્રા બાજુ આવ્યા, કોઈક ભચાઉ બાજુ ગયા, કોઈક ભુજ તાલુકાના પદ્ધર બાજુ આવ્યા. તો એવા 500, 800, 1000 માલધારીઓનું જે જૂથ છે એ જૂથની અંદરમાં નિયમિત જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી એ ગાયો માટે નિર્ણયની વ્યવસ્થા થાય એ માટેના કચ્છી વિસાવસવા જૈન મહાજન ભુજ અને સર્વ સેવા સંઘ દ્વારા આજે આપણે એક 500 જેટલા પશુઓ માટેનો નિર્ણય કેન્દ્રનો અહીંયા પ્રારંભ કર્યો છે. જ્યાં જ્યાં અછત ડિક્લેર થઈ, લખપત છે, નખત્રાણા છે, અબડાસા છે અને બન્ની છે, એવા બધા જ ગામોની અંદરમાં આપણે કેટર કેમ્પો ચાલુ કરી દીધા છે. એક ઢોરને 25 રૂપિયા દીઠ સબસિડી આપીએ છીએ અને 100 રૂપિયા કિલોનો ઘાસ એક પશુને આપણે 2 રૂપિયા કિલો આપવાનું શરૂ કર્યું છે. અને કે એક પણ એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં પશુધનને પીવાના પાણીની મુશ્કેલી હોય. પ્રથમ વખત રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે જે ગામની અંદરમાં આપણે પીવાનું પાણી આપતા હોઈએ એવા ગામોને પણ આપણે પશુધન માટે પાણી આપવાનું અને અવારા ભરી આપવાનું આપણે આયોજન કર્યું છે અને ઠેક ઠેકાણે અવારા ભરાય છે. અને અત્યારે જે હું કાર્યક્રમ ચાલુ કરી રહ્યો છું એ દાતાઓના સહયોગથી શરૂ કરી રહ્યો છું. 15 દિવસ પહેલાં મુંબઈ ગયો હતો, ત્યારે કચ્છની પાંજરાપોળને આર્થિક રીતે મદદ થવા માટે દાતાઓને વિનંતી કરી. એમણે થોડી જવાબદારી પોતાની સંભાળી લેવી જોઈએ કે જેના કારણે આપણે જે નબળા ગામો છે, જ્યાં કોઈ દાતા નથી, ટ્રસ્ટ નથી, એવા ગામોમાં આપણે સારી રીતે કામ કરી શકીએ. નિયમિત બપોરના નિર્ણય પડી જાય એવી વ્યવસ્થા તમે કરો. એમાં ક્યાંક ખૂટતું હોય તો અમને કહો, તો અમે તમે મદદરૂપ થવા માટે તૈયાર છીએ. તો રતડિયા ગામના આગેવાન અને મુન્દ્રા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમસિંહ જાડેજાએ ખાસ ઢોરો માટે ઘાસચારા સાથોસાથ પાણીની વ્યવસ્થા મુદ્દે રાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. તો આ પ્રસંગે ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જાણીએ વિક્રમસિંહ જાડેજાની આ મુદ્દેની શું વાત છે. આજે રાજ્યમંત્રી રતડિયા ગામે કૈયારી ગામની 500 ગાયોના નિરણ કેન્દ્ર ચાલુ કરવા માટે આવ્યા હતા અને અમારા ગામના પ્રશ્નો માટે અમે રજૂઆત કરી, જેવી કે પાંજરાપોળમાં જૈનો શ્રેષ્ઠીઓ દાતાઓ દાન તો દે જ છે, પણ હવે પાંજરાપોળનો વહીવટ વધી જતાં એ દાન પણ ઓછું પડે છે. તો પાંજરાપોળ અને ગામની ગાયો માટે પણ કંઈક સરકાર તરફથી અથવા તો કવિઓ
અને સર્વ સેવા સંઘના માધ્યમથી રતાળિયાની ગાયોને વધારે લાભ મળે એ માટે ગામ લોકોને સાથે રાખીને રજૂઆત કરી છે. રતાળિયા ગામે ઓલરેડી પાણી પુષ્કળ છે, પણ પાણીમાં TDSનું પ્રમાણ એટલું છે કે જે ગાયો પીવે છે આટલો ખોરાક લઈએ છીએ છતાં પણ ગાયોમાં જે પેલું લોહી વધવું જોઈએ એ વધતું નથી. લીલો ચારો રેગ્યુલર મળે છે, સૂકો ચારો મળે છે. એના માટે અમે નર્મદાના પાણી જો પાદરાપોળને મળે તો ગાયોને વધારે લાભ થાય એના માટે રજૂઆત કરી. એમણે જવાબદાર એન્જિનિયરને ફોન કરી 2-3 દિવસમાં નર્મદાનું પાણી મળી જશે એ પ્રશ્નનું નિરાકરણ પણ કર્યું છે. સિમરન સેલ્સ અ હોમ એપ્લાયન્સીસ ઝોન, જેમાં આપને મળશે સોની, LG, વિડીયોકોન, સેમસંગ, કેલ્વિનેટર, ટાટા સ્કાય જેવી બ્રાન્ડેડ કંપનીની ઇલેક્ટ્રોનિક આઇટમ્સ. તમારા ઘરની સુંદરતા વધારવા અચૂક અમારા શોરૂમની મુલાકાત લેશો. સિમરન સેલ્સ અ હોમ એપ્લાયન્સીસ ઝોન. નોંધી લો અમારું સરનામું. સિમરન સેલ્સ, ડોસાભાઈ જૈન ધર્મશાળાની સામે, કચ્છ મિત્ર સર્કલ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832227171. સિમરન સેલ્સ. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે શુદ્ધ અને સાત્વિક ભોજન માટે એટલે આશાપુરા ડાઇનિંગ હોલ કમ રેસ્ટોરન્ટ, જ્યાં તમને શુદ્ધ સાત્વિક ગુજરાતી રસથાળ અને પંજાબી ફૂડની અલાયદી શ્રેણી મળી રહેશે. નામું છે આશાપુરા ડાઇનિંગ હોલ કમ રેસ્ટોરન્ટ, સત્યદર્શન બિલ્ડિંગ, અંબાજી મંદિર પાસે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. માનસી બી સોની ગરા 94 272 27 279. રતનસિંહ બી સોની ગરા 98 792 56 289. મુન્દ્રા શહેર મધ્યે દાદા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની જૈન સાધુ સાધ્વીની નિશ્રામાં 10મી વર્ષગાંઠની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. સળંગ છેલ્લા 6 વર્ષથી ધજાનો લાભ સ્વ શ્રીમતી મણિબેન ભાઈલાલ દામજી શેઠ પરિવાર મુન્દ્રાવાળા લઈ રહ્યા છે. દાદા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની 10મી વર્ષગાંઠ નિમિત્તે ધજાનો કાર્યક્રમ મુન્દ્રા શહેર મધ્યે સાધુ સાધ્વીજીની નિશ્રામાં ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ વર્ષગાંઠ નિમિત્તે પૂજન, સામયુ તથા સ્વામી વાત્સલ્ય જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સળંગ 6 વર્ષથી ધજાનો લાભ સ્વ ભાઈલાલ દામજી શેઠ પરિવાર લઈ રહ્યો છે અને આવતા વર્ષનું ધજાનો લાભ પણ શેઠ પરિવારના જયેશ શેઠ દ્વારા લેવામાં આવ્યું છે. ચિંતામણી પાર્શ્વનાથ દાદા ભગવાનના આશીર્વાદથી મુન્દ્રા જૈન સમાજમાં સમ તથા એકતાની લાગણી જોવા મળી રહી છે તેવું સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે. જયેશભાઈ કાંતિ મુન્દ્રા. આ મુન્દ્રા ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર 110 વર્ષ જૂનું દેરાસર છે. તેની આ 10મી વર્ષગાંઠ હતી, જેનો લાભ અમને મુન્દ્રા જૈન તપગત સંઘે આપેલો હતો. અમારે ધજારોહણ હતું, સાલગીરા કહેવાય. પ્રદીપાબેન શેઠ. આજે ચિંતામણી પાર્શ્વનાથ દાદાની 110મી વર્ષગાંઠ હતી, તો એ વર્ષગાંઠ બહુ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. એટલા માટે બહારથી બહુ બધા મહેમાનો આવે. આજના કાર્યક્રમમાં સવારના બહેનોના પ્રભાતિયા, પૂજા, અહીં ધજાની પૂજા, પછી ધ્વજારોપણ કાર્યક્રમ હતો. દીપ એન્ટરપ્રાઇઝ વોટર પ્યુરિફાયરનો ભવ્ય શોરૂમ હવે નવા રંગરૂપ સાથે. અહીં આપને મળી રહેશે દરેક બ્રાન્ડેડ કંપનીના આરઓ પ્લાન્ટ, વોટર કુલર, વોટર ડિસ્પેન્સર તેમજ વોટર સોફ્ટનર પ્લાન્ટ. વોટર કુલરમાં વ્હાઇટ વેવ અને બ્લુ સ્ટાર જેવી બ્રાન્ડેડ કંપનીઓ હાજર સ્ટોકમાં. બ્રાન્ડેડ કંપનીઓના ઓથોરાઇઝ ડીલર. રૂપિયા 4,000 થી 17,000 સુધીના વિવિધ રેન્જના અવનવા આરઓ પ્લાન્ટ મેળવો હવે માત્ર અને માત્ર દીપ એન્ટરપ્રાઇઝમાં. કંપનીના ટ્રેઇન ટેકનિશિયન દ્વારા સચોટ માર્ગદર્શન, ફ્રી ડેમોન્સ્ટ્રેશન, સ્થળ પર જ તાત્કાલિક સર્વિસ તેમજ સમગ્ર કચ્છમાં હોમ ડિલિવરી ફ્રી. આપના જૂના આરઓ ઉપર મેળવો 1,500 થી રૂપિયા 2,000 સુધીનું વળતર. દીપ એન્ટરપ્રાઇઝ, છઠ્ઠી બારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિરની સામે, જય અંબે શેરડી હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. સંપર્ક નેહાબેન. મોબાઈલ નંબર 9725522004. કચ્છની સ્વાદિષ્ટ જનતા માટે મા આશાપુરા ઢોસા પોઈન્ટ લાવ્યું છે સાદા તથા મસાલા ઢોસા, ઇડલી, વડા, સંભાર. સ્પેશિયલ જૈન સંભાર મળશે. પાર્ટી ઓર્ડર સ્વીકારવામાં આવે છે. અમારું સરનામું છે મા આશાપુરા ઢોસા પોઈન્ટ, ઓલ્ફેડ હાઈસ્કૂલની સામે, ભુજ, કચ્છ. અમારા સંપર્ક નંબર છે PS રેડી 9978568149 9898503046.
ભુજની આર લાલન કોલેજની છાત્ર સાથે છેડતી કરી ગુનાની કબૂલાત કરનાર પ્રોફેસર હેમેન મજીઠિયા સામે શિક્ષણ વિભાગે કાર્યવાહીનો હુકમ કરી દીધો છે. એમજી સાયન્સ કોલેજને પગલાં લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. ભુજની લાલન કોલેજમાં પ્રોફેસર હેમેન મજીઠિયા દ્વારા છાત્રાની છેડતી કરવાના બનાવની કમિશનર ઓફ સ્કૂલમાં ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં આજરોજ છાત્રાને ન્યાય મળ્યો હોય તેમ ઉચ્ચ શિક્ષણ વિભાગે હેમેન મજીઠિયા સામે કાર્યવાही करवानो आदेश आप्यो छे. लालन कॉलेज डॉक्टर हेमेन मजीठिया हमारे जियोलॉजी के लेक्चरर है. उन्होंने मेरे साथ सिर्फ मेरे कंधे पे हाथ नहीं रखा, उन्होंने अपना स्टेटमेंट चेंज कर दिया जो कि बिल्कुल गलत है. उन्होंने झूठ बोला. उन्होंने सिर्फ मेरे कंधे पे हाथ नहीं रखा, उन्होंने मेरे लिप्स पे किस किया, मुझे ज़बरदस्ती हक की. और जब मेरे अंकल ने उनको कॉल किया, उनको धमकाया कि हम आपको एक्सपोज करेंगे, तो वो बोलते हैं कि आई एम सॉरी. मुझे फाइनेंस भी ऑफर किया डायरेक्टली नहीं. और जब मैंने कॉलेज में तमाशा किया तो उन्होंने सॉरी का लेटर लिख के दिया. उसके बाद भी उनके चेहरे पे मुझे कोई शर्म नहीं दिखी. झूठ है, गलत है, वो गलत है. आप बोलते हो कि गर्ल्स के लिए ये कमेटी है, गर्ल्स के लिए वो है, गर्ल्स के लिए ये. जब तक वो माफ़ी नहीं मांगता मैं चुप नहीं बैठने वाली. मैं हाई कोर्ट में सुप्रीम कोर्ट तक भी जाऊंगी, लेकिन मैं चुप नहीं बैठने वाला. मैं चाहती हूँ कि उसने जो किया है उसको सज़ा मिले. ये शर्म उसको मुझे किस करते वक्त नहीं आई, ये गलत है. पॉलिटिशियंस जो भी लोग मेरे सपोर्ट में है, मेरी उनसे एक ही रिक्वेस्ट है कि जो गलत है उसको सज़ा मिले, वो माफ़ी मांगे. इतना होने के बाद भी उसकी नजरें शर्म से झुकी नहीं है, शर्म से उठी है. ત્યારે રોમિયો પ્રોફેસર હેમેન મજીઠિયા સામે એમજી સાયન્સ કોલેજ અમદાવાદના ટ્રસ્ટીઓ કડક પગલાં લેશે તેવું પ્રિન્સિપાલ બીકે જૈને ટેલિફોનિક વાતચીતમાં કસુંબી રંગ સમાચારને જણાવ્યું હતું. સાંભળીએ શું થઈ વાતચીત. હવે તો મેનેજમેન્ટને આપું ત્યારે ખ્યાલ આવે. મેનેજમેન્ટ લેશે એટલે શું લેશે એ આપણે મેનેજમેન્ટને રેફર કરવું પડશે ને. કેસ નંબર કન્ટેન્ટ શું અહીં વાંચીએ ને પછી આ લોકો છે ને મેનેજમેન્ટ પગલાં લેશે. બરાબર છે? હા ને? ઓકે, લેટર આવ્યો છે તો ડેફિનેટલી પગલાં લેશે, એમાં કોઈ ડાઉટ નથી. સ્ટાઇલ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. ઓક્સફોર્ડ, TDU, કોકો ક્લેમ, કોડ 61, મેડ સોલ વગેરે કંપનીની જીન્સ પેન્ટ, વેગાબોન્ડ, મેચલેસ, અર્થબોન્ડ, સિનિયર, સિટી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીના શર્ટ, હેડશોપ, ક્લબ ઓન, ડિવાઇસ, સેક્યુઅલ, એક્સ, સાયક્લોન વગેરે કંપનીના ટી શર્ટ. અમારે ત્યાં મેરેજનું કલેક્શન રેડીમેડ, જેમાં ઇન્ડો વેસ્ટર્ન, પાર્ટીવેર, લીલન પેન્ટ, બ્લેઝર્સ, લીલન હાફ એન્ડ ફૂલ ડિઝાઇનર શર્ટ, સૂટ, શેરવાની, કુર્તા સૂટ, વિન્ટર કલેક્શન, રાજનીતિ સૂટ, જાકેટ તથા થર્મલ, જાકેટ પાર્ટીવેર, સોક્સ, અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, VIP બ્રાન્ડ ઉપલબ્ધ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. વિકાસની હરણફાળ ભરી રહેલા માંડવી તાલુકામાં રોકાણનો અભૂતપૂર્વ અવસર. ફ્રેન્ડ્સ ઇન્ફ્રા રજૂ કરે છે ભક્તિ પાર્ક યોજના. માત્ર ₹1160 સરળ હપ્તે મેળવો 80 ચોરસ વારનો પ્લોટ, સાથે દર મહિને લાખોના ઇનામ જીતવાની તક. દર મહિને ડ્રોમાં 2 મુખ્ય ઇનામ તથા 60 આશ્વાસન ઇનામોની વણઝાર. તમામ હપ્તા એક સાથે ભરનારને પસંદગીનો પ્લોટ અને 9999 નો ડિસ્કાઉન્ટ. માંડવીના સૂચિત SEZ અને પર્યટન સ્થળોની તદ્દન નજીક. ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણનો અનમોલ અવસર એટલે ભક્તિ પાર્ક. માત્ર 2000 સભ્યો પૂરતી મર્યાદિત યોજના. તો રાહ ન જુઓ, આજે જ સંપર્ક કરો. 11/4/2015 ના રોજ ફ્રેન્ડ્સ ઇન્ફ્રા મ્યુનિસિપલ કોમ્પ્લેક્સ, હોટલ ઇલાસની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ. ફોન નંબર 02832253385. મોબાઈલ નંબર 98252. આ યોજનાનો લકી ડ્રો દર માસની 11 તારીખે યોજવામાં આવશે. ભુજ તાલુકાના હરિપર ગામની સીમમાં આવેલા 150 ફૂટ ઊંડા કૂવામાં ગઈકાલે સાંજે બકરીનું બચ્ચું પડી ગયું હતું, જેને આજરોજ જીવદયા પ્રેમી સંસ્થા શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળના કાર્યકરોએ ભારે જહેમત બાદ બચાવી લીધું છે. પણ પ્રશ્ન એ છે કે સીમમાં આવા ખુલ્લા કૂવાઓને ક્યારે પૂરવામાં આવશે? જોઈએ આ અંગેનો અહેવાલ. શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા આજે 150 ફૂટ ઊંડા કૂવામાં ગઈકાલે પડી ગયેલા 3 માસના બકરીના બચ્ચાને હેમખેમ બહાર કાઢી બચાવી લેવામાં આવ્યું છે.
ભુજ તાલુકાની હરિપર ગામની સીમમાં આવેલા ખુલ્લા કૂવામાં પડી ગયેલા બકરીના બચ્ચાને બચાવી લેવામાં આવ્યું, પણ તાલુકાની ઘણી સીમમાં આજે પણ ખુલ્લા કૂવાઓ જોવા મળી રહ્યા છે. તે ક્યારેક પૂરાશે તે એક મોટો સવાલ છે. કોઈ જાનહાનિ ન થાય તે હેતુસર આવા ખુલ્લા કૂવાઓ તાત્કાલિક પૂરી નાખવા જોઈએ તેવી લોક માંગણી છે. શ્રી સુપાર સ્વજન સેવા મંડળના પ્રમુખ કૌશલ મહેતાની રાહબરી હેઠળ રાજુ, દીપુ તથા સદામની જીવદયા કાર્યોની ટીમે 150 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી બકરીના બચ્ચાને બચાવી જીવદયાનું ઉમદા કાર્ય કર્યું છે. ધન્ય છે આવા જીવદયા પ્રેમીઓને. વિશાલભાઈ, ગામ હરિપર. એટલે અહીંયાથી બકરી કણે રમતી, એટલે અહીંયા રમતી અંદર પડી ગઈ પાણી. કૂવો ખુલ્લો અહીંયા કણે ગામ હરિપરનો વગડામાં. તો આ કૂવા ખુલ્લા રહ્યા એ બંદોબસ્ત બુરાનું કરવું જોઈએ. હા, તો આ ખુલ્લા કાલ આજ બકરી પડી ગઈ, કાલ માણસ પણ પડી જાય તો આની જવાબદારી કોણ લે? એમ તો ખાસ કરીને એમ કહે છે કે આ કૂવા બુરાઈ જવા જોઈએ. એમ રાજુ, શ્રી સુપાર સ્વજન સેવા મંડળ ભુજમાંથી. હરિપર ગામમાંથી ફોન આવ્યો હતો કે કાલે સાંજે બકરીનું બચ્ચું પડી ગયું છે. 125 ફૂટ ઊંડો કૂવો હતો, તેમાં અંદર જ હતો. કાલ આખી રાત રહી ગયો હતો. સવારના અમે વહેલા અમારી ટીમ સાથે આવી અને એને બહાર કાઢી લીધો. સદામ હુસેન. એટલે અમારો મતલબ એ છે, કોઈ અમને ફોન કરે ગમે ત્યારે અમે કોઈ પણ વસ્તુનો જીવ બચાવવો અમારો ફરજ છે. એટલા માટે હું ગમે તે ઊંડો કૂવો હોય અથવા કોઈ ભાઈ ફસાઈ ગયેલી વસ્તુ હોય ને હું કાઢી આપું છું. વ્યવહારે પૂરી નાખવા જોઈએ. આ તો જાનવર છે, હાલ તો કોઈ માણસ નાનો છોકરો હોય એ પડી જાય તો એનો જીવ હાલ્યો જાય. કસુમી રંગ સમાચારની ટીમ અત્યારે હરિપર ગામની સીમ મધ્યે આવેલી છે. હરિપર ગામની સીમ મધ્યે આ કૂવામાં ગઈકાલે એક બકરીનું બચ્ચું પડી ગયું હતું. એ બકરીના બચ્ચાને તો સુપારસા જૈન સેવા મંડળના જીવદયા પ્રેમી કાર્યકરોએ બચાવી લીધી. તો આવા ખુલ્લા કૂવા ભુજ તાલુકામાં ઘણા જોવા મળી રહ્યા છે. તો આવા ખુલ્લા કૂવાઓ ક્યારે પૂરાશે એ લોકોનો એક મોટો પ્રશ્ન છે. લોકો કહી રહ્યા છે કે આવા ખુલ્લા કૂવા પૂરવા જોઈએ, નહીં તો કાલે માનવ પણ આવા કૂવામાં પડી જશે. જવાબદારી કોણ લેશે? પુરુષાર્થ માનવ સેવા સમિતિ સંચાલિત પુરુષાર્થ વિદ્યાલય ગુજરાતી માધ્યમની શાળા બાલ મંદિર અને ધોરણ 1 થી 8 માં પ્રવેશ ચાલુ છે. નજીવી ફીના ધોરણે ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો ઉમદા પ્રયાસ. સ્કૂલ તરફથી વિશેષ ઉપહાર: 2 જોડી ડ્રેસ, 2 જોડી મોજા, 1 જોડી બૂટ, પાઠ્યપુસ્તક, સ્કૂલ બેગ, સ્વેટર સાથે 1 પ્રવાસ તથા રિસેસના સમયે તાજો નાસ્તો તો ખરો જ. અદ્યતન ટેકનોલોજી જેવી કે કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર દ્વારા જ્ઞાન, બાળકોનું અઠવાડિક મૂલ્યાંકન, વ્યક્તિગત વિકાસ પર પૂરતું ધ્યાન. સમગ્ર શાળા સીસીટીવી કેમેરા તથા એર કન્ડિશનથી સુસજ્જ. એક વર્ગમાં ફક્ત 30 જ વિદ્યાર્થીઓ. યોગ્ય અને તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા શિક્ષણ. વ્યાજબી ભાડા સાથે વાહન વ્યવહારની પૂરતી સુવિધા. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ચાલુ છે. પુરુષાર્થ વિદ્યાલય રેલવે ફાટકની બાજુમાં, નવાવાસ, માનકુવા, તાલુકો ભુજ. ફોન નંબર 275 052. સૂરજગીરી ગોસ્વામી 98 255 76 177. ગોપાલપુરી ગોસ્વામી 99 259 91 386. ભુજ હેડ પોસ્ટ ઓફિસ મધ્યે ઓનલાઈન સેવા શરૂ કરવામાં તો આવી, પરંતુ આ સેવામાં ટેકનિકલ ખામીના લીધે લોકો નારાજ જોવા મળી રહ્યા છે. ગ્રાહકોને અનેક જાતની પરેશાની ભોગવવી પડી રહી છે. જોઈએ આ અંગેનો અહેવાલ. ભુજમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસ મધ્યે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સિનિયર સિટીઝન માટે કોઈ જ વ્યવસ્થા નથી. પીવાનો પાણીનું પણ પોસ્ટ ઓફિસ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેની ફરિયાદ ગ્રાહક વર્ગ ઉઠાવી રહ્યું છે. તો બીજી બાજુ સારી સેવા આપવા માટે પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન સેવા શરૂ કરવામાં તો આવી, પણ હાલ આજે આ સેવાના કારણે ગ્રાહક વર્ગને અનેક તકલીફો ભોગવવી પડી રહી છે. સાંભળીએ પોસ્ટ ઓફિસના ગ્રાહકો આ અંગે શું રજૂઆત કરે છે. દીપકભાઈ પંડ્યા, અહીંયા કને મારી એન્ટ્રી કરવા માટે આવ્યો હતો. પોણું કલાકથી લાઈનમાં ઊભો છું, હજી સુધી નથી કોઈ જવાબ આપતા. જે જોઈએ કે છે બપોર પછી આવજો. હવે અમારે બીજા સામાજિક કામ હોય, આ તે હોય, બધું હોય, છતાં પણ પોણું કલાકથી અહીંયા ઊભી રહી આ કાળઝાળ ગરમીમાં. હું તો કહું છું કે પોસ્ટ ઓફિસમાં વ્યવસ્થા વ્યવસ્થિત કરવી જોઈએ. લાઈન બંધ લોકો આવે, બેસી શકે, પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ. આમ બેસીને માણસો તો ઢકરાઈ ગયા છે અહીંયા કને. સાવ ખોટી વાત છે. જેટલા આવ્યા ને અહીંયા કને મારો આ 3જો 4થો ધક્કો પડે છે. નથી કોઈ વ્યવસ્થિત જવાબ આપતો. લાઈનમાં વચ્ચેથી માણસો ઘૂસે છે. તો આ બાબત શું કરી શકે? ઓનલાઈન સેવા સારી છે એ વાત સાચી, પણ એ સામાન્ય જનને તો આવડે નહીં એ કરતા. તો એમાં કને એવું બેસી રહેવું પડે. એ જ લાઈનો હોય છે આટલી માટી. આવું જ પડે છે રૂબરૂ. ઓનલાઈન કોઈ કામ થતું નથી અને આ કામ પણ ધીમું હાલે છે. કોઈ ઝડપ નથી. વધારે કાઉન્ટર ખોલો
એ તે કાંઈ નથી, બેસવાની વ્યવસ્થા નહીં, લાઈનમાંથી વચ્ચેથી માણસો હાલ્યા જાય છે. બીજી બાજુ હેડ પોસ્ટ માસ્ટર જણાવે છે કે ટેકનિકલ ફોલ્ટ હોય તો અમે શું કરી શકીએ. ઓનલાઈન સેવા માટેની ટ્રેનિંગ લેવા કર્મચારીઓને મૂકવામાં આવ્યા છે. ગ્રાહક વર્ગને સહયોગ આપવો જરૂરી બને છે. જાણીએ શું કહે છે હેડ પોસ્ટ માસ્ટર. બહુ સરસ, ઘણા વર્ષોની મહેનત પછી અમે ભુજ હેડ પોસ્ટ ઓફિસને ઓનલાઈન કરવામાં સફળ રહ્યા છીએ. નો ડાઉટ ઓનલાઈન ચાલુ થયા પછી થોડાક સમય અઠવાડિયું સુધી અમને થોડી ઘણી તકલીફ રહેતી, પણ હવે બિલકુલ સ્મૂથલી અમારું વર્ક ચાલે છે અને આપ પણ જોઈ શકો છો આજે કસ્ટમરો શાંતિથી એમનું કામગીરી કરી રહ્યા છે. હવે એ ટેકનિકલ છે, એ ટેકનિકલ તો હું વ્યક્તિ છું ને એના માટે તો અમે મદ્રાસ મોકલેલો છે કે ભાઈ નવો કોઈ પણ કાર્યક્રમ આપણે શરૂ કરીએ એટલે ક્લાર્કો જે ટ્રેન તો થયેલા જ હોય, પણ થોડી ઘણી મુશ્કેલી કાર્યક્રમમાં આવતી હતી, પણ અત્યારે બિલકુલ કોઈ પણ જાતનું ચેન્નાઈથી એવું નથી, કારણ કે આ ઇન્ફોસિસનો પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટે લીધેલો છે. ચેન્નાઈ ત્યાંનું સોલ્યુશન અમને ઓનલાઈન આપે અને એના માટે ડિપાર્ટમેન્ટે કચ્છમાં પણ અમારા સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરો રાખેલા છે. એ એને સોલ્યુશન આપે એટલે જે અમારા સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર હોય ને એ એનું કામકાજ ચલાવે. મિત્સુ કલેક્શન જેન્ટ્સ વેર, એથનિક વેર, લેડીઝ વેર તથા નાઇટ વેર ખરીદી કરવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ મિત્સુ કલેક્શન, પાંજરાપોળ સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, આ તને સમાચાર મળશો આવતીકાલે નવા સમાચારો સાથે. આજ સમયે આજ માધ્યમ દ્વારા જોતા રહો કસુંબી રંગ સમાચાર. નમસ્કાર. મારી જનની ના હૈયામાં પોઢંતા એ અમે પીધો કસુંબીનો રંગ, એમાં ના ધોળા ધાવણ કેરી એ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ. હો રાજ અમે ઘોડ્યો કસુંબીનો રંગ. હો રાજ અમે ઘોડ્યો કસુંબીનો રંગ. બહેનીના કંઠેની તરતા હાલરડામાં ઘોડ્યો કસુંબીનો રંગ. હો રાજ અમે ઘોડ્યો કસુંબીનો રંગ. હો રાજ અમે ઘોડ્યો કસુંબીનો રંગ. એ ઓલા ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાળોએ જોડ્યો કસુંબીનો રંગ.